જય શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં। હમણાં હવે તહેવારો આવે છે તો આપણે ઘરે જ સરસની ચોખાના લોટની ચકરી બનાવશું। સાતમ આઠમ આવી ગઈ છે તો આપણે બહારથી લેવાને બદલે આપણે ઘરે જ બનાવશું ચોખાના લોટની ચકરી। આ આપણે 500 ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધો છે, ચાળીને લીધો છે। આપણે જીરું નાખશું, આ તલ છે, આ દૂધની મલાઈ છે। તમારે મલાઈ ન નાખવી હોય તો તમે ઘી પણ નાખી શકો ચોખ્ખું, ને આપણે જોઈએ એટલું મીઠું નાખશું। હવે આપણે આ નાનો ત્રાસ લીધો છે, આપણે બધો લોટ એમાં નાખી દઈશું। હવે આપણે આ તલ છે એ પણ નાખી દઈશું, આ જીરું પણ આપણે નાખશું, ના સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈએ। હવે આપણે મલાઈ લીધી એને મોણ દઈ ને આપણે બધું મિક્સ કરી દઈએ। બધું મિક્સ થઈ જાય પછી આપણે પાણી નાખીને લોટ બાંધશું। ઘઉંના લોટ કરતાં આ જલ્દી બની જાય છે। આપણે ઘઉંના લોટની બનાવી એ આપણે બાફવો પડે ને મિક્સરમાં પીલવો પડે, આ તરત જ આપણે બની જાય છે। હવે આપણે આ જોઈએ એમ પાણી નાખતા જશું, લોટ બાંધતા જશું। હવે આપણો લોટ આ બંધાઈ ગયો છે। તમારામાં હળદર નાખવી હોય, મરચાંનો ભૂકો નાખવો હોય તો તમે નાખી શકો, પણ હું નથી નાખતી। હવે જરાક તેલવાળો હાથ કરી આપણે એને સરખોથી કૂણવી લઈએ। હવે આપણો લોટ રેડી થઈ ગયો છે, આપણે સંચામાં ભરી લઈએ। હવે આપણે સંચો લીધો છે એને આપણે તેલવાળું બધી કોથી કરી લેવાનું। પછી આપણે આ મૂર્ખાની જારી છે એ જ આપણે નાખવાની। હવે એમાં આપણે થોડોક લોટ નાખી દઈએ, જેટલો સમાય એટલો, આવી રીતના કરી પછી આપણે થોડોક સમાશે। હવે આપણે આમાંય તેલ જરાક લગાડી દઈએ। હવે આ બધી ચકરી આપણે પાડી લીધી છે, હવે આપણે એને તળી લઈએ। હવે આપણે આ કઢાઈમાં તેલ લીધું છે, હવે ગેસ ચાલુ કરશું। હવે તેલને આપણે થવા દઈએ પછી આપણે તળી લઈએ। હવે આપણું તેલ થઈ ગયું છે, એને હવે આપણે નાખીને તળી લઈએ। જેટલી સમય એટલી આપણે નાખી તળી લઈએ। હવે આને આપણે એક સાઈડ પછી પલટાવી લઈએ। હવે આપણે તળાઈ ગઈ છે, આપણે બહુ બ્રાઉન નથી કરવી, તમારે કરવી હોય તો થોડીક 5 પ્લેટ હજી રહેવા દેવાની। હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ, બીજી હવે આપણે નાખી દઈએ। હવે તૈયાર છે સરસ મજાની આપણી ચોખાના લોટની ચકરી।